તો અમદાવાદના શેલા વિસ્તારના રહીશોને અમિત શાહે બાંહેધરી આપી છે। ગટરની તકલીફના નિવારણ બાબતે સ્થાનિકોને હૈયા ધારણા આપી 1 વર્ષમાં નવી ગટર લાઇન નંખાઈ જશે તેવી બાંહેધરી આપી દીધી છે। 1500 કરોડના ખર્ચે ગટર લાઇન નખાઈ રહી છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે। લોકાર્પણ કાર્યક્રમ બાદ શેલા ગામના રહીશો સાથે અમિત શાહે મુલાકાત કરી હતી અને ત્યારે જ બાંહેધરી આપવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે આ વખતે જ્યારે વરસાદ પડ્યો ત્યારે શેલા વિસ્તાર જાણે કે ગળાડૂબ પાણીમાં ડૂબી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેને અર્બન સ્લમ પણ નામ આપવામાં આવ્યું હતું રહીશો દ્વારા, કારણ કે શેલા વિસ્તાર જે નવો વિકાસશીલ વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ગયા હતા। પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે। 1 વર્ષ થશે આપણે વસ્ત્રાપુર જેવું જ થઈ ગયું છે। તો બધાને ખબર જ છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય। લગભગ મોટી સ્કીમ છે ને 1500 કરોડ રૂપિયાની ગટર છે, એને નાખવામાં થોડી વાર લાગશે। તો આપે આ વિડીયો જોયો જેમાં અમિત શાહ શેલા વિસ્તારના રહીશોને જે પ્રમાણે હૈયા ધારણા આપે છે અને તેમણે જણાવ્યું કે વસ્ત્રાપુર વિસ્તાર જેવો જ શેલા વિસ્તાર થઈ જશે। લગભગ 1 વર્ષનો સમય લાગશે તેમ અમિત શાહે જણાવ્યું છે। ફરી એકવાર સાંભળીએ શું કહ્યું તો અમિત શાહે। થોડી શરૂઆતમાં પડે પણ એની ગટરની અને પીવાના પાણીની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે। 1 વર્ષ થશે આપણે વસ્ત્રાપુર જેવું જ થઈ ગયું છે। તો બધાને ખબર જ છે કે થોડોક ટાઈમમાં બધું ફાઇનલ થઈ જાય। લગભગ મોટી સ્કીમ છે ને 1500 કરોડ રૂપિયાની ગટર છે, એને નાખવામાં થોડી વાર લાગશે।